કે એ સર્ટિફિકેટ મળ્યું છે, પણ અનકટ વર્ઝન આની અંદર રિલીઝ કરવાની વાત ચાલી રહી હતી. સાથે સાથે 10 મિનિટ કરતા પણ વધારેના જે છે ને અમુક સીન મૂકવામાં આવ્યા હતા, જે કહેવાય ને કે એ પ્રમાણે થિયેટરમાં નતા બતાવી શક્યા, એ આની અંદર બતાવવાની વાત ચાલી રહી હતી. બહુ બધી જગ્યાએ બહુ બધી વસ્તુ વાયરલ થઈ રહી હતી. તો પણ મેં પણ વિશ્વાસ કરી બેઠો હતો કે ચલો આપણને કઈક કહેવાય ને કે થિયેટરની અંદર જે જોવા નથી મળ્યું એ નેટફ્લિક્સની અંદર જોવા મળશે. પણ આનાથી તો ઉલટું જ થઈ ગયું છે. મતલબ કહેવાય ને કે જે મેન વસ્તુ છે જેનાથી લોકો પ્રભાવિત થયા હતા, જે ગાળી ગલોચ ને કહેવાય ને કે મારકાટ ને એ બધું, તો ખાસ કરીને મારકાટ તો છે એ પ્રમાણે એમાં ઓછું નથી, પણ જે ગાળી ગલોચ છે એમાં બહુ જ કહેવાય ને કે બધી મ્યુટ કરી દીધી છે. અમુક ગાળો તમને સાંભળવા મળે છે, બાકી મોટા ભાગની ગાળો છે એ મ્યુટ કરી દીધી છે. ને બહુ બધા સીન છે કહેતા હતા કે અનકટ વર્ઝન આપણે મૂકશું આની અંદર, તો એ ટાઈપનું કશું જ આ ફિલ્મની અંદર મૂકવામાં નથી આવ્યું. જે ફેન્સ જેના કારણે કહેવાય ને કે ફેન્સ બહુ બધા નારાજ થઈ રહ્યા છે ને એની ઉપર બહુ બધા વિડીયો બની રહ્યા છે, અને બહુ બધી જગ્યાએ કહેવાય કે એ પ્રમાણે લોકો જે કમેન્ટો કરી રહ્યા છે ને એ બધું ચાલી રહ્યું છે. તો ખાસ મને એ વસ્તુ ઉપર કહેવાય ને કે એ પ્રમાણે મજા ના આવી આ ફિલ્મ જોવાની. જે પહેલું જે ફિલ્મ હતું એ ટાઈપનું આની અંદર પણ છે, અને ખાસ કરીને જે થિયેટરમાં આપણે જોયું હતું ને એની અંદર તો બહુ બધી ગાળો ગલોચ ને કહેવાય કે બહુ બધી વસ્તુ દેખાડી હતી, પણ જ્યારે આની અંદર મૂકવામાં આવ્યું છે તો એ પ્રમાણે ગાળી બહુ બધી છે એ મ્યુટ કરી દેવામાં આવી છે, જેનાથી લોકો છે ને એ પ્રમાણે કહેવાય ને કે આક્રોશે ભરાણા છે. ખાસ તો તમે આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં.